નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બજેટ જાહેર થયા પછી ચાંદીના ભાવમાં ભયંકર રીતે ઘટાડો થઈ રહ્યો છે। આજે ખુલતી બજારે ચાંદી 2,39,000 સુધી પહોંચી ગઈ છે, એટલે કે લગભગ 1,70,000 જેટલો ઘટાડો છેલ્લા 3 દિવસમાં થઈ ગયો છે ચાંદીની ભાવમાં। આની સાથે સાથે સોનામાં પણ તેજીનો ફુગ્ગો ફૂટી ગયો છે અને સોનામાં 3% જેટલો ભાવ ઘટ્યો હોવાનું ગઈકાલની સરખામણીએ જણાઈ રહ્યું છે। જે પ્રમાણેની બજેટની જોગવાઈઓની અસરો ઉપરાંત સમગ્ર વિશ્વની અંદર ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે। એમાં પણ ખાસ કરીને વિશ્વના દેશો પોતાનું સોનું વેચી અને એ કરન્સીમાં કન્વર્ટ કરી રહ્યા છે। પોતાની કરન્સીમાં એ લોકો પોતાની જે આર્થિક સમસ્યા છે એના નિરાકરણ માટે ડોલરોને અને ગોલ્ડનું વેચાણ કરી રહ્યા છે, જેને કારણે આ પરિસ્થિતિ સર્જાય હોવાનું માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રોકાણકારોએ છેલ્લા 2-3 મહિનાની અંદર ચાંદીના સટ્ટામાં મોટા પ્રમાણમાં રકમ લગાવી હતી, એમની મૂડીનું પણ ધોવાણ થયું છે અને એમને મોટી આર્થિક નુકસાની કરવાનો વખત આવ્યો છે। રૂપિયા 1.5 થી 2 લાખ રૂપિયાની કિંમતે જે લોકોએ ચાંદીમાં ખરીદી કરી હતી અને રોકાણ કર્યું હતું, એ લોકોને હવે એમના નફા ઘટીને લગભગ 100% જેટલો નફો તૂટી ગયો છે એમનો, અને માઇનસમાં જાય એવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આવનારા દિવસોની અંદર હજુ પણ ચાંદી અને સોનાના ભાવની અંદર કરેક્શન આવવાની સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।